स्वाध्याय 11.1 क्वेश्चन नंबर 1 एक रेलवे स्टेशन पर कार पार्किंगનો દર નીચે પ્રમાણે છે। 4 કલાક રૂપિયા 60 છે, 8 કલાક રૂપિયા 100 છે અને 12 કલાક રૂપિયા 140 અને 24 કલાક રૂપિયા 180 આપેલું છે। ઉપયુક્ત પાર્કિંગના દર તેમને અનુરૂપ સમય સાથે સપ્રમાણમાં છે કે નહીં તે ચકાસો। तो સૌથી પહેલાં આપણે અહીંયા શું કરવાનું છે, અહીંયા આ છે આપણું x1, આ છે x2, આ છે x3 અને આ જે છે x4 આવી રીતે ધારી લેવાનું। આ આપણું y1 છે, આ y2 છે, આ y3 છે અને આ y4 છે। આવી રીતે આપણે આગળ સોલ્યુશન કરવાના છે। અહીંયા આપણે શું કરવાનું છે, પાર્કિંગનો દર શોધવાનું છે। પાર્કિંગનો દર શોધવું હોય તો y1 ભાગ્યા x1 કરવું પડે છે કે 60 ભાગ્યા 4 કરીએ તો દર કલાકનો રૂપિયા મળી જાય છે। તો આવી રીતે આપણે કરવાના છે y1 ભાગ્યા x1, y2 ભાગ્યા x2 અને y3 ભાગ્યા x3 અને y4 ભાગ્યા y4 કરવાના x4 કરવાના છે। આગળ જોઈએ તો અહીં આપણે કરવાનું છે y1 ભાગ્યા x1। ઓકે, y1 આપણી પાસે કેટલા આપેલું છે, 60 આપેલું છે અને પછી x1 કેટલું છે 4 બરાબર ભાગાકાર કરીએ તો 15, 4 થી ભાગાકાર કરીએ 4 એકા 4 અને 2 વધે છે 4 પંજા 20 એટલે 15 ભાગ્યા 1। ઓકે, આ આપણું મળે છે। પછી આગળ જોઈએ તો y2 ભાગ્યા x2 કરવાનું છે। તો y2 આપણી પાસે કેટલા છે તો 100 છે અને ભાગાકારમાં 8 છે। ઓકે, તો ભાગાકાર કરીએ તો કેટલા થાય છે, આ 4 થી ભાગાકાર કરીએ તો 25 આવે છે અને આમાં 4 થી ભાગાકાર કરીએ તો કેટલા આવે છે 2 આવે છે, 4 દુ 8। ઓકે, પછી આપણે અહીંયા જોઈએ અને y3 ભાગ્યા x3 કરીએ તો કેટલા થાય છે, તો આપણી પાસે અહીંયા 140 છે y3 અને x3 કેટલું છે 12 કલાક છે એટલે 12 બરાબર આપણે અહીંયા જોઈએ તો કેટલા થાય છે 140 ભાગ્યા 12 છે એટલે 4 થી ભાગાકાર કરીએ તો 4 તરી 12 થાય છે। ઓકે, કેટલા થાય છે 4 તરી 12 અને કેટલા વધે છે અહીંયા 2, 4 પંજા 20 અને 4 તરી 12 થાય છે। ઓકે, 35 ભાગ્યા 3 થયા। તો આપણે અહીંયા લખવાનું હોય તો લખી શકાય છે રૂપિયા કલાક। ઓકે, આવી રીતે લખી શકાય છે બધામાં। પછી y4 જોઈએ, y4 ભાગ્યા x4 તો y4 કેટલા છે 180 છે રૂપિયા અને અહીંયા જે છે 24 કલાક છે। ઓકે, તો ભાગાકાર કરીએ 4 થી તો 4 થી ભાગાકાર કરી શકાય છે તો કેટલા થાય છે આપણે અહીંયા 12 થી કરી શકાય છે, 12ના ઘડિયામાં બંને આવે છે એટલે 12 એકા 12 બરાબર કેટલા વધે છે અહીંયા 6 વધે છે, 12 પંજા 60 થઈ જાય, 12 દુ 24 થાય છે। ઓકે, આવી રીતે આપણું શોધ્યું છે। બધા સરખા નથી, જુદા જુદા આન્સર આવે છે, બધાનું આન્સર શું આવે છે જુદા જુદા આવે છે। એટલા માટે આપણે શું કરીએ અહીંયા તો અહીં 15 ભાગ્યા 1 બરાબર નથી, 25 ભાગ્યા 2 બરાબર નથી, 35 ભાગ્યા 3 બરાબર નથી, 15 ભાગ્યા 2। તો આપણે લખીએ અહીંયા ના, આપણું આ જવાબ છે ના। અહીંયા જોઈએ તો એટલે જુદા જુદા સમય માટે પાર્કિંગનો દર અનુરૂપ પાર્કિંગ સમયનો ગુણોત્તર સરખા આવતું નથી। તો આપણે અહીંયા લખીએ આ ના, આમ પાર્કિંગનો દર તેમને અનુરૂપ સમય સાથે સપ્રમાણમાં નથી। ઓકે, હવે આપણે આગળ જોઈએ તો અહીંયા આપેલું છે ક્વેશ્ચન નંબર 2 એક રંગના મૂળ મિશ્રણના 8 ભાગમાં એક ભાગ લાલ રંગ મેળવીને મિશ્રણ તૈયાર કરેલ છે। નીચેના કોષ્ટકમાં મૂળ મિશ્રણનો ભાગ શોધો। લાલ રંગ 1, 4, 7 અને 12, 20 આપેલું છે। મૂળ મિશ્રણ 8 અહીંયા ડેશ 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 આપ્યું છે। તો આપણે એનું સોલ્યુશન જોઈએ તો અહીં તમારે સૌથી પહેલાં શું ધ્યાન રાખવાનું છે, આ પ્રમાણ સપ્રમાણ છે કે નથી, તો આ જે પ્રમાણ છે સપ્રમાણ
છે. ઓકે, તો આપણે અહીંયા લખીએ મિશ્રણ મેળવાનું, મિશ્રણ, ઓકે, મિશ્રણ મેળવાનું પ્રમાણ એ પ્રમાણમાં છે. ઓકે, તો હવે આપણે કરવાનું છે શું? તો આપણે આ શોધવાનું છે. તો સૌથી પહેલાં આપણે શું કરવાનું છે? એક્સ અહીંયા ધારવાનું છે. આ x1 છે, આ આપણું x2 છે, આ x3 છે, અને આ x4 છે, અને આ જે છે x5 છે. ઓકે, આવી રીતે અહીંયા y1, આ છે y2, આ આપણું y3, અને આ y4, અને આ જે છે y5, આવી રીતે લખી કાઢવાનું. તો x1 ભાગ્યા y1 કરવાનું છે. અહીંયા સૂત્ર ધ્યાન રાખવાનું છે. x1 ભાગ્યા y1, અને પછી આપણે આ શોધવાનું છે. તો આ લાઈન લઈએ x2 ભાગ્યા y2. આવી રીતે આપણે સપ્રમાણ શોધી શકાય છે. ઓકે, તો અહીંયા આપણે જોઈએ આપણી પાસે x1 કેટલું છે? તો 1 છે, અને y1 કેટલું છે? આ છે 8 બરાબર. અહીંયા જોઈએ તો અહીંયા આપણી પાસે છે x2 કેટલું છે? તો 4 છે, અને y2 કેટલું છે ખબર નથી. તો આપણે અહીંયા જોઈએ આ જે ભાગાકારમાં છે આને આ બાજુ લાવવાનું છે. તો અહીંયા ઉપર આવી જશે, અને આ જે છે અહીંયા 4 રહી જાય છે, આ બાજુ આવશે એટલે 8 ઉપર અને 1 નીચે. y2 બરાબર કેટલા થાય છે? 8 ચોક 32 થાય છે. તો એટલે y2 કેટલા આવ્યા છે? આપણી પાસે 32 આવ્યા છે. ઓકે, હવે આવી રીતે શોધવાનું છે. ફરીથી આપણે x1 પછી y1 લેવાનું છે. ઓકે, હવે જે શોધવાનું છે, જે આ શોધવાનું છે, એટલે એને સામે x3 ભાગાકારમાં y3. ઓકે, હવે આપણી પાસે આ તો છે 1, અને આ y1 કેટલું છે? 8 બરાબર. x3 કેટલું છે? 4, અને y3 કેટલું છે ખબર નથી. ઓકે, હવે જે છે y3 આ બાજુ આવશે એટલે ઉપર આવી જશે y3. ઓકે, બરાબર. અહીંયા કોણ રહી જાય છે? 4, 7, સોરી, અહીંયાથી શું લેવાનું છે? x3 એટલે કેટલા છે? 7 છે. ઓકે, તો 7, અને પછી આ બાજુ આવશે એટલે 8, અને આ 1 જે છે ભાગાકારમાં, બરાબર. આ ભાગાકારમાં છે એટલે ગુણાકારમાં, એટલે નીચે છે એટલે ઉપર આવી જશે, અને ઉપરવાળું નીચે આવી જશે. હવે ગુણાકાર કરી નાખવાનો. તો y3 બરાબર કેટલા થાય છે? 7 × 8 = 56. એટલે y3 આપણું આવી ગયું 56. હવે જે છે અહીંયા ફરીથી x1 ભાગ્યા y1 લેવાનું છે. હવે કયો શોધવાનું છે? આ શોધવાનું છે. એટલે કે x4 ભાગાકારમાં કેટલા છે? અહીંયા y4 આવી જશે. તો આ તો આપણી પાસે છે કેટલા છે? x1 એટલે 1, અને y1 કેટલું છે? એટલે 8 બરાબર. x4 કેટલું છે? અહીંયા x4 છે 12, અને y4 કેટલું છે ખબર નથી. હવે શું કરવાનું છે? આ નીચે છે એટલે આ ઉપર હોવું જોઈએ. તો આને આ બાજુ લઈએ તો ઉપર આવી જશે, અને આ જે નીચે છે એ આ અહીંયા જ આવશે ક્યાં? ભાગાકારમાં છે એટલે નીચે છે, એટલે અહીંયા આ બાજુ આવશે એટલે ઉપર આવી જશે, અને જે ઉપરવાળું છે એ નીચે આવી જશે. ઓકે, હવે 1થી ભાગાકાર કરશો તો 8 થાય છે, અને 12 × 8 = 96 થાય છે. તો 96 એનું આન્સર આવ્યું છે. ઓકે, હવે આપણે શોધવાનું છે x1 ભાગાકારમાં y1, x1 ભાગાકારમાં y1. ઓકે, બરાબરમાં શું લેવાનું છે? હવે આ લેવાનું છે. કેટલા છે? આ x5 ભાગાકારમાં y5, બરાબર. આ તમારે સૂત્ર ધ્યાનમાં રાખી લેવાના. જે x1 છે એટલે y1 થઈ ગયા, પછી જે શોધવાનું છે એ આવી જશે. ઓકે, સપ્રમાણમાં આવું સૂત્ર છે, બધા જગ્યા ઉપયોગ કરવાનું છે. ઓકે, તો x1 કેટલું છે? 1, અને y1 કેટલું છે? 8 બરાબર. x5 કેટલું છે? આપણી પાસે અહીંયા 20 આપેલું છે, અને y5 આપેલું નથી. હવે આ જે y5 છે એટલે આ ઉપર આવી જશે, અને આ જે છે આ બાજુ આવશે બરાબરની આ બાજુ, તો નીચેવાળું ઉપર આવી જશે, અને ઉપરવાળું જે છે એ નીચે આવી જશે. 1થી ભાગાકાર કરશો તો એ સંખ્યા મળે છે. 20 × 8 કેટલા થાય છે? 160 થાય છે. ઓકે, આવી રીતે આપણે શોધી લીધું છે. હવે આપણે શું કરવાનું છે? કૌંસ આપેલું છે, તો એટલે કૌંસ લખી નાખવાનું. તો રંગ, લાલ રંગ જે છે, બરાબર, તો આપણે અહીંયા લખીએ લાલ રંગ,
પછી જે છે મૂળ મિશ્રણ, મૂળ મિશ્રણ. તો અહીં આપણે લખવાનું છે 1 છે તો એટલે 8, જો 4 હોય તો કેટલા થાય છે? અહીંયા 32 એનું આન્સર આવ્યું છે. ઓકે, હવે જે છે જો અહીંયા જો આ 1 લીધું છે ને આ તો કેટલા આવ્યા છે? 32. અને પછી જો અહીંયાથી જોવાનું છે આ 32 આવ્યું છે, આ બાય 3 એટલે આ ખાણવામાં શું આવે છે? 56 આવે છે. તો આપણે અહીંયા લખીએ જો 7 હોય તો કેટલા થાય છે? 56 થાય છે. અને અહીંયા 12 છે એટલે કેટલા આવે છે? અહીંયા 96 આવી જાય છે. જો 12 હોય તો 96 અને પછી આપણે લેવાનું છે 20 હોય તો કેટલા આવે છે? 20 હોય તો 160 આવે છે. ઓકે, આ આપણું સોલ્યુશન થયું. તમારે આવા પ્રકારના વિડીયો જોઈએ તો ડિસ્ક્રિપ્શનમાં પ્લેલિસ્ટ આપેલી છે, ત્યાંથી તમે જોઈ શકો છો. અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાનું, કેમ કે આવા રીતના વિડીયો તમને મળતા રહેશે. ક્વેશ્ચન નંબર 3, પ્રશ્ન 2માં જો લાલ રંગના પદાર્થના એક ભાગ માટે 75 મિલી મૂળ મિશ્રણ જોઈએ તો 1800 મિલી મૂળ મિશ્રણમાં કેટલા ભાગનો લાલ રંગનો પદાર્થ જોઈશે? આ જે છે ને આના જેવું છે ક્વેશ્ચન નંબર 2ના જેમ. 1ની જગ્યાએ તો 1 છે અને જો 8ની જગ્યાએ કેટલા લેવાનું છે? 75 લેવાનું છે. તો આપણે અહીંયા જોઈએ કેવી રીતે સોલ્યુશન કરી શકાય છે. તો સૌથી પહેલાં આપણે જે છે કોષ દોરી લેવાનું, તો એનાથી ખબર પડશે. તો આપણે જોઈએ અહીંયા લાલ રંગ, લાલ રંગ. ઓકે, અને જે છે મૂળ મિશ્રણ, મૂળ મિશ્રણ. ઓકે, આવી રીતે આપણે કોષ દોરી લેવાના. પછી બોલે છે જો 1 હોય તો 75 થાય અને જો શું છે 1800 હોય ને 1800 એટલે અહીંયા 1800 આપશે. અને પછી શું કરવાનું છે? તો આ કેટલા ભાગમાં છે એ શોધવાનું છે. આપણે આ x1, આ y1 અને આ x2 અને આ જે છે y2 આ સપ્રમાણમાં છે, એટલે એવી રીતે આપણે લેવાનું છે. તો કેવી રીતે લઈ શકાય છે? તો આપણે ખબર પડી ગયું x1 કોણ છે, તો x1 ભાગ્યા y1 બરાબર x2 ભાગ્યા y2 લેવાનું છે. ઓકે, x1 આપણી પાસે કેટલું છે? 1 અને પછી y1 75 છે. x2 આપણને ખબર નથી, તો y2 આપણને ખબર છે કેટલા છે? 1800. કેટલા છે? 1800. એટલે આ જે છે x2 જે શોધવાની છે ઉપર હોવું જોઈએ, તો ઉપર તો છે. તો આને આ બાજુ લાવવાનું છે, 1 ભાગ્યા 75 અહીંયાથી આ બાજુ આવશે એટલે 1800 બરાબર x2 અહીંયા થાય છે. ઓકે, 75 છે અહીંયા, સોરી 75 છે. હવે છે ભાગાકાર કરવાનું છે, તો 25 તરી 75 થાય છે અને 25થી આમાં ભાગાકાર કરીએ તો 25થી બંનેને કાપી દીધું છે. 25 તરી 75 અને 25 આ 180 છે, એટલે 25 સત્તા 175 થાય છે. કેટલા થાય છે? 25 સત્તા 175. કેટલા વધે છે? 180માંથી 175 બાદ કરો 5 વધે છે અને પાછી આ 0 છે. 50 થઈ જાય, 25 દુ 50 થાય છે. કેટલા થાય છે? 25 દુ 50 બરાબર એટલે કે કેટલા થયા? x2 બરાબર 72 ભાગ્યા 3. 3થી ભાગાકાર કરીએ તો કેટલા થાય છે? તો 3 દુ 6, 1 વધે છે, 3 ચોક 12 એટલે 24 આવે છે. એનું આન્સર શું આવે છે? 24. તો અહીં આપણે શું કરવાનું છે? સોલ્યુશન કરીએ. લખીએ અહીંયા કે આમ 24 ભાગનો લાલ રંગનો પદાર્થ જોઈએ છે. ઓકે, હવે આગળ જોઈએ. ક્વેશ્ચન નંબર 4 જોઈએ. ઠંડા પીણા બનાવતી એક ફેક્ટરીમાં એક યંત્ર 6 કલાકમાં 840 બોટલ ભરે છે, તો આ યંત્ર 5 કલાકમાં કેટલી બોટલ ભરશે? તો અહીંયા કલાક 2 વખત આપેલા છે, એટલે આપણે x1 લેવાનું છે કલાકને, અને આ જે છે y લેવાનું છે આ બોટલની સંખ્યાની. બરાબર, તો હવે આપણે અહીંયા કોષ બનાવવાનું છે, તો જે તમને ખબર પડે. એટલે ક્વેશ્ચન નંબર 4 છે. અહીં શું આપેલું છે? કલાક. બરાબર, કલાક આપેલું છે અને બોટલની સંખ્યા, બોટલની સંખ્યા. ઓકે, આ આપણો કોષ દોરવાનું છે. એનાથી
દાખલો ફટાફટ થઈ જાય છે એટલા માટે. તો આપણે અહીંયા જોઈએ તો કલાક અહીંયા આપેલું છે. ઓકે, અહીંયા કલાક કેટલું આપેલું છે અહીંયા? તો અહીંયા 6 કલાક આપેલું છે. ત્યારે બોટલની સંખ્યા કેટલી ભરે છે? 840. અને પછી 5 કલાક આપેલું હોય તો કેટલા? તમારે અહીંયા ધ્યાનમાં રાખવાનું છે આ પ્રમાણમાં છે, સપ્રમાણમાં છે કે નથી. જો કલાક વધારે હોય તો બોટલની સંખ્યા વધારે ભરે છે ને. જો કલાક ઓછા કરવામાં આવે તો બોટલની સંખ્યા પણ ઓછી થાય છે. એટલે એક સંખ્યા વધે છે અને બીજી સંખ્યા વધે છે તો એ સપ્રમાણમાં છે. જો એ સંખ્યા ઘટે છે અને બીજી પણ ઘટે છે તો પણ એ સપ્રમાણમાં છે. તો વ્યસ્ત પ્રમાણમાં કઈ સંખ્યા હોય? જો આ સંખ્યા વધે અને આ સંખ્યા ઓછી થાય તો એ જે છે શું કરવાનું છે? એ વ્યસ્ત પ્રમાણમાં છે. તો આપણે અહીંયા લખીએ આ જે છે શું છે? સપ્રમાણમાં છે. તો આપણે લખીએ અહીં સમપ્રમાણમાં છે. ઓકે, તો આપણે પાસે આ જે છે x1 છે, આ y1 છે, આ જે છે x2 તો એ છે y2. આવી રીતે સોલ્યુશન કરવાનું છે. x1 ભાગ્યા y1 બરાબર x2 ભાગ્યા y2. ઓકે, x1 કેટલું છે? 6 અને y1 કેટલું છે? તો આ છે 840 છે બરાબર. x2 કેટલું છે? 5 અને આ જે છે y2 કેટલું છે ખબર નથી. ઓકે, હવે જે ભાગાકારમાં છે એટલે આ બાજુ લાવવાનું છે તો ઉપર આવી જશે બરાબર 5. આ નીચેવાળું ક્યાં જશે? ઉપર. અને જે ઉપરવાળું છે એ નીચે આવી જાય છે. એટલે y2 બરાબર કેટલા થાય છે? આ આપણે અહીંયા ભાગાકાર કરીએ 6 એકા 6 કેટલા વધે છે? 2 6 ચોક 24 થાય છે અને અહીંયા 0 મૂકી દેવાનું. આ ઓળાઈ નાખ્યા છે. આવી રીતે કરી શકાય. 5નો ગુણાકાર 0થી કરીએ 0 અને 5 ચોક 20 થાય છે બધી 2. 5 એકા 5 અને 2 7 થાય છે. એટલે કેટલા આવ્યા છે? 700 આવ્યા છે. કેટલા આવ્યા છે? 700. તો આપણે લખીએ આમ આ યંત્ર 700 બોટલ ઠંડુ પીણું ભરશે. ઓકે, હવે આગળ જોઈએ. ક્વેશ્ચન નંબર 5. એક જીવાણુના ચિત્રને 50,000 ગણું મોટું કરતાં તેની લંબાઈ 5 સેમી થાય છે જે આકૃતિમાં બતાવેલ છે. તો આ જીવાણુની વાસ્તવિક લંબાઈ કેટલી હશે? બરાબર. તો અહીંયા આપણે જોવાનું છે આ 50 ગણું કર્યું છે તો એટલે 1 ગણું હોય તો ત્યારે એની લંબાઈ કેટલી થાય છે એ અહીંયા પૂછે છે. ઓકે, હવે જો ચિત્રને 20 ગણું કરવામાં આવે તો તેની લંબાઈ શોધો. તો આવી રીતે આપણે કોષ દોરવાનું છે. બેક્ટેરિયાના ચિત્રમાં થતો વધારો લંબાઈ સેમીમાં 50,000 આપ્યું છે તો 5 હોય છે એટલે 50. જે બેક્ટેરિયાના ચિત્રમાં થતો વધારો 50,000 હોય તો એની લંબાઈ કેટલી થાય છે? 5. જો એનો વધારો 1 હોય બરાબર, બેક્ટેરિયાના ચિત્રમાં થતો વધારો 1 હોય તો એની વાસ્તવિક લંબાઈ કેટલી છે એ આપણે અહીંયા શોધવાનું છે. પછી આ બીજું શું બોલે છે કે જો 50 બેક્ટેરિયાના ચિત્રમાં થતો વધારો 20,000 હોય તો એની લંબાઈ કેટલી હશે એ શોધવાની છે. 2 વખત શોધવાનું છે. અહીંયા જોઈએ તો અહીંયા બોલે છે બેક્ટેરિયાના ચિત્રને જેટલા મોટું કરીએ એની લંબાઈ તેટલી વધારે થાય છે. એટલા માટે આ શું છે? સપ્રમાણમાં છે. તો આપણે લખીએ આ સમપ્રમાણમાં છે. ઓકે, અહીં આપણે x1 આ છે આપણું x2, આ છે આપણું x3, આ y1, આ y2 અને આ y3 બરાબર. સપ્રમાણમાં છે એટલા માટે આપણે શું કરવાનું છે? x1 ભાગ્યા y1 બરાબર x2 ભાગ્યા y2 શોધવાનું છે. ઓકે, x1 કેટલું છે? 50,000 આપ્યું છે તો 50,000 બરાબર. y1 કેટલું છે? 5 બરાબર. x2 કેટલું છે? 1 છે અને y2 કેટલું છે આપણને ખબર નથી. હવે છે y2 અહીંયા ઉપર આવી જશે બરાબર. અહીંયા 1 છે, આ નીચેવાળું ઉપર જશે અને ઉપરવાળું જે છે એ નીચે આવી જશે. ઓકે, 5થી વળાઈ નાખવાનું. 5 એકા 5 એટલે કેટલા થાય છે? 10,000 થાય છે. એટલે 1 ભાગ્યા કેટલા થયા? અહીંયા 10,000 આવ્યું છે. ઓકે, હવે છે આને કેવી રીતે લખી શકાય છે? તો 10ની કેટલી ઘાત? જેટલા 0 છે એટલી ઘાત થઈ શકે છે બરાબર. 10ની કેટલી ઘાત થાય છે? અહીંયા 10ની 4 ઘાત. 1 2 3 4 0 છે ને એટલા માટે બરાબર 1.
तो આપણે આ જે છે ને આ ઉપર લાવીએ તો ઉપર શું થાય છે 10⁻⁴ થઈ જાય છે। પછી આપણે આગળ જોઈએ ચિત્રને 20,000 ગણું મોટું કરવામાં આવે છે। ओके જ્યારે 20 ગણું કરવામાં આવે છે ત્યારે તો આ છે આપણું x1 ભાગ્યા y1 બરાબર x3 ભાગ્યા y3। તો આપણે છે અહીંયા આ છે x3 અને આ છે y3 શોધવાનું છે। x1 આ 50,000 અને y1 કેટલા છે 5 છે। તો પછી આપણી પાસે અહીંયા શું થાય છે આપણી પાસે અહીંયા છે 50,000 ઓકે અને અહીંયા છે 5 અહીંયા કેટલા છે 20,000 છે ભાગ્યા y3 આ y3 ઉપર આવી જશે y3 બરાબર અહીંયા છે 20,000 આ છે ઉપર આવી જશે આ જે છે એ નીચે આવી જશે બરાબર। આ નીચેવાળું ઉપર અને ઉપરવાળું નીચે આવી જશે। 4 0થી 4 0 ઉડાવી નાખ્યા છે 5 થી 5 ઉડાવી નાખ્યું છે। હવે શું થશે y3 એટલે કેટલા થાય છે 2 થાય છે ઓકે। તો અહીંયા આપણે સુધી છે તો અહીં આપણે શું લખવાનું છે બેક્ટેરિયાની વાસ્તવિક લંબાઈ છે આપણે અહીંયા લખી કાઢવાના બોલે આ જીવાણુની વાસ્તવિક લંબાઈ 10⁻⁴ સેમી છે ઓકે। અહીંયા શું કરવાનું છે આપણી પાસે તો આમ બેક્ટેરિયાની લંબાઈ 2 સેમી હોય। આવી રીતે આ વિડીયો પૂરું થાય છે। તમને વિડીયો સારું લાગ્યો તો લાઈક કરવાનું, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું। મળી બીજા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત, વંદે માતરમ।